હેલો ફ્યુચર ડોક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ ક્યારે શરૂ થશે. ઘણા ખરા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી રહી હતી કે સર રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ ક્યારે શરૂ થશે. તો હું તમને જણાવી દઉં તો રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ માટે તમને સ્પેસિફિકલી ગુજરાતની જે મેડિકલ કોલેજની વેબસાઇટ છે તેના પર જઈને જ તમને જણાવું. તો અહીં તમે ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ખોલશો. અહીં તમારે આ વેબસાઇટ ઉપરથી ને બધી માહિતી મેળવવાની છે. કોઈ બીજી વેબસાઇટ ઉપરથી ના મેળવશો. અહીં તમે મેડિકલ ડેન્ટલ પર જશો તો તમને અંદાજો આવી જશે. અહીં જે તમારું મેરિટ લિસ્ટ આવેલું છે તે પ્રોવિઝનલ MBBS અને BDSનું મેરિટ લિસ્ટ છે. અહીં લખેલું છે પ્રોવિઝનલ MBBS અને BDSનું મેરિટ લિસ્ટ 2026. મેં તમને જણાવેલું હતું કે 16થી લઈને 20 તારીખ સુધીમાં તમારું મેરિટ લિસ્ટ આવશે અને તે વાત 100% સાચી પડેલી છે. અને આ જ રીતે હું તમને જણાવું છું કે રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ ક્યારે શરૂ થશે. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. કારણ કે જ્યારે પણ હું તમને કોઈ પણ પ્રકારનું કટ ઓફ આપતો હોઈ છું અથવા કોઈ પણ પ્રકારની નોટિફિકેશન અથવા માહિતી આપતો હોઈ છું તે 100% સાચી જ પડતી હોય છે. તો મેરિટ લિસ્ટ સંદર્ભે આપની કોઈ પણ રજૂઆત હોય તો તમારે એટલે કે જો કોઈ વિદ્યાર્થીને મેરિટ લિસ્ટમાં નામ નથી અથવા તમારે મેરિટ લિસ્ટમાં કોઈ પ્રોબ્લેમ આવેલી છે, તમારું મેરિટ લિસ્ટમાં સરખી રીતના નામ નથી, કોઈ મિસ્ટેક છે, તો તમારે મેરિટ લિસ્ટ સંદર્ભે આપની રજૂઆત 17 તારીખથી લઈને 19 ઓગસ્ટ સુધી તમારે સવારે 10થી લઈને સાંજના 4 વાગ્યા સુધી એમાં તમને જે મૂળ સાથે મૂકેલ સુધારા ફોર્મ ભરીને જરૂરી આધાર પુરાવા સાથે હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. રૂબરૂ જવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે લાસ્ટ ડેટ તમારી 19 ઓગસ્ટ છે. એટલે કે 19 તારીખે તમારું જે વિદ્યાર્થીને મેરિટ લિસ્ટમાં નામ નથી તેમનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ડેટ લાસ્ટ છે. અંદાજિત 20 તારીખ સુધીમાં તમારું ઓફિશિયલ જે મેરિટ લિસ્ટ હશે તે આવી જશે 20થી 21 તારીખ સુધીમાં. ત્યાર પછી તમારું રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ શરૂ થશે. 20થી લઈને 21 તારીખ સુધીની વચમાં તમારું ઓફિશિયલ મેરિટ લિસ્ટ આવશે. ત્યાર પછી મારા અંદાજ મુજબ તમારું રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ 25 ઓગસ્ટના રોજ શરૂ થઈ જશે. કારણ કે આ વર્ષે ઓલરેડી ગુજરાતમાં મેડિકલ કોલેજમાં એડમિશનમાં 1 મહિના જેટલો લેટ છે અને જેમ બને તેમ તમારી એડમિશન પ્રોસેસ જલ્દી અને ઝડપી બનશે. એટલા માટે તો તમારું રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ 25 ઓગસ્ટની આજુબાજુ શરૂ થશે. તો ટેન્ટેટિવ ડેટ તમે યાદ રાખી લેજો, 25 ઓગસ્ટ છે. અને રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગમાં કઈ રીતે શું કરવું તેના વિશે પણ વિડીયો જરૂરથી આવવાનો છે. તો રાઉન્ડ 1માં તમે ચોઇસ ફિલિંગમાં પાર્ટિસિપેટ કરો, તમારે કયા નિયમો હોય છે તેના વિશે પણ જાણવું હોય તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. કારણ કે ચેનલમાં તમને આવી જ પ્રકારની નોટિફિકેશન બધી જ માહિતી મળી રહેશે. જો તમે રાઉન્ડ 1માં રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરી લ્યો છો અને થોડી પણ ભૂલ થઈ જાય છે તો તમારું જે રજિસ્ટ્રેશન પિન હોય છે તે ફોરગેટ થઈ જાય છે. એટલે કે તે જતો રહે છે અને તમારું એડમિશન પાર્ટિસિપેટમાં તમે પાર્ટિસિપેટ કરી શકતા નથી. તો તમારે રાઉન્ડને લગતી કોઈપણ પ્રકારની માહિતી જોઈતી હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો કે સર રાઉન્ડને લગતી માહિતી આપો, તો જરૂરથી વિડીયો બનાવીશ. તો તમારે મેડિકલ કોલેજમાં એડમિશનને લઈને રાઉન્ડ 1ની ચોઇસ ફિલિંગ માટે ટેન્ટેટિવ ડેટ 25 ઓગસ્ટ સુધીની રહેવાની છે. અને અહીં જો કોઈ વિદ્યાર્થીને મેરિટ લિસ્ટમાં નામ નથી તો તમારે હેલ્પ સેન્ટર પર જઈને જે ફોર્મ માંગેલું છે તે ભરીને તમારે તમારા જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના રહેશે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તો તમે ખાસ યાદ રાખજો, તમારી ટેન્ટેટિવ ડેટ રાઉન્ડ 1ની ચોઇસ ફિલિંગ માટેની 25 ઓગસ્ટ છે.
તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા જ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહેજો. તો થેન્ક યુ ફોર ધ વોચિંગ.